નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો બધા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો ચાલો કરીએ આજની વાત શરૂ. એણે આખી બજારની રોનક બદલી નાખી હતી. જ્યાં ખરીદી કરવા માટે ઘરના વ્યક્તિઓ અને નવરા બેસી રહેતા વૃદ્ધોને મોકલવામાં આવતા હતા, ત્યાં હવે યુવાનો અને પુરુષોની ભીડ જામતી હતી. નગરના વૃદ્ધો અને વયસ્કોને આરામ મળવા લાગ્યો હતો. એમણે કરવાની ખરીદીની જવાબદારીઓ યુવાનો અને પુરુષોએ ઉઠાવી લીધી હતી. આમ થવાનું કારણ હતું કોણ? અરે, હતું નહીં, પરંતુ હતી લાલના એ નાનકડું નગર ચંદેલ. એ નગરની કરિયાણા માર્કેટની જ્યાં આવેલી હતી, એના છેડેથી શાક માર્કેટ શરૂ થતી હતી. એ બંનેના બરાબર વચ્ચેના ભાગમાં એક મોટું લીમડાનું ઝાડ હતું. એ જગ્યા ખૂબ મોકાની હતી અને એણે રોકી પાડી હતી. વર્ષોથી એ જગ્યા હતી, પરંતુ ત્યાં એણે એવી સિફતથી જગ્યા કરી લીધી કે કોઈ કશું બોલી ન શક્યું. કોઈ બોલી પણ કેવી રીતે શકે? એની સામે તો બધાની જીભ સિવાય જતી હતી. એ કોણ હતી? ક્યાંથી આવી હતી? કોઈ જાણતું નહોતું. હા, એની પાછળ જઈને એ ક્યાં રહે છે એ શોધવાનો પ્રયત્ન એ મોટા નગરના ઘણા પુરુષો કરી ચૂક્યા હતા. એનો પીછો કરીને એના ઘર સુધી જનારા પુરુષો એકવાર એની પાછળ ગયા પછી ફરી કોઈ દિવસ પીછો કરતા નહીં અને કારણ પણ કહેતા નહીં કે શું થયું છે. આમ છતાં એના ફોલોઅર્સની સંખ્યા ઓછી થતી નહીં. હજુ એ વખતે મોબાઈલનો પણ કોઈ જાણતું નહોતું, એટલે ફોલોઅર્સ બધા સ્થૂળ હતા, વર્ચ્યુઅલ ના હતા કે ડિજિટલ પણ ન હતા. પહેરતી તો એ સાડી, પરંતુ એની સાડી પહેરવાની ઢબ જોઈને ભલભલી સ્ત્રીઓને સાડી પહેરવાની લાલચ થાય એવું હતું. પોતાની સાડી પહેરવાની રીતથી એ શરીરને ઢાંકવા માગે છે કે પછી બધા વળાંકો છતાં કરીને શરીરને દર્શાવવા માગે છે, એ નક્કી થઈ શકતું નહોતું. શરીરના વિવિધ ઉભાર અને વળાંકો પરથી પસાર થઈને સાડીની કિનારી એવું તો દૃશ્ય પેદા કરતી કે જોનારની નજર એના પરથી હટી શકતી નહીં. ઘડીક ભર તો પુરુષો ભૂલી જતા કે પોતે શું લેવા માટે આવ્યા છે. લીસા ચમકતા કાળા વાળ, બાંધવાની એની રીત, મેકઅપ વગરની અને છતાં એટલી સુંદર ચામડી, મેકઅપના નામે માત્ર લાલ રંગના હોઠ. ગ્રાહક સાથે એટલી તો એ હસીને તથા માદક અદાઓથી વાત કરતી કે ખરીદનારને જરૂર કરતાં વધારે ખરીદી થઈ જતી. ઘણા પુરુષો એની કદર કરતા કે તમે સોનું વેચવા બેસો તો પણ ખરીદી જાય, તો પછી માત્ર લીંબુ શા માટે વેચો છો? પરંતુ એ તો લીંબુ વેચીને જ સંતોષ હતો. કોઈની નજરમાં પહેલા નહોતો આવતા અને સામાન્ય ગણાતા હતા. એ લીંબુને એણે ખૂબ કિંમતી કરી મૂકેલા. એને કારણે લીંબુની નોંધ લેવાતી થઈ હતી. લીંબુ એ રસોડામાં ખૂબ અગત્યની વસ્તુ બની ગયા હતા. એને જ કારણે એણે લીંબુને ન માત્ર આગની ઓળખ અપાવી હતી, બલકે લીંબુને એવું પ્રતીક કરાવ્યું હતું કે એ શાકભાજીનો રાજા છે. એના આવ્યા પછી કરિયાણાની બજાર અને શાકભાજીની બજાર બંને ધમધમતા થયા હતા. એથી બધા વિક્રેતાઓની એના પર મીઠી
નજર હતી. કોઈએ એને બેસવા માટે ખુરશી લાવી દીધેલી, તો કોઈએ ઉપર લીમડાનો છાંયો હોવા છતાં સરસ મજાની છત્રીની વ્યવસ્થા કરી આપી હતી. એનો તો કંઈ પ્રભાવ હતો. પત્નીના ત્રાસથી ખીન થઈ ગયેલા પતિઓની નજરોને એ એવી તો ઠારતી કે પુરુષો ઘડીક ભરતો બધું ભૂલીને એની આંખોમાં જ ખોવાઈ જતા. બધા પુરુષો માટે એ જાણે સીડી છાય બની ગઈ હતી. શાકભાજી લેવા માટે કોઈ દિવસ ઘરની બહારના નીકળતા પુરુષો પણ હવે થેલી લઈને શાકભાજી લેવા જતા થઈ ગયા હતા. ઘણી વખતે તો ફરિયાદ રહેતી કે પુરુષો જરૂર કરતાં વધારે પડતા શાકભાજી લઈ લેશે. લીંબુની અતિશય અછત સર્જાઈ જતી, ત્યારે બીજી જગ્યાઓએ જો 50 રૂપિયાના કિલો લીંબુ મળતા તો તે 70 રૂપિયાના કિલો જ આપતી, અને વળી જરા પણ નમતું નહીં આપવાનું, ને છતાં એની લારીએ ભીડ રહેતી. એના સુરીલા અવાજ એ લીંબુ જોગતા જોગતા પણ ગાતી રહેતી. લીંબુડા લો ભાઈએ, લીંબુડા ગુણકારી છે. લીંબુડા રસથી ભરપૂર ને તાજગીનો ગુણ. પીવો અને પીવડાવો, દવાખાનાથી રહો દૂર. લીંબડા લો ભાઈ, લીંબુડા ગુણકારી છે. લીંબુડા ઘણીવાર ગાતી વખતે એ મોટું અને રસથી ભરપૂર લીંબુ લઈને પોતાના શરીર પર એવી તો અદાથી ફેરવતી કે જોનાર પુરુષો આંખનું મટકું પણ મારી શકતા નહીં. ઘણી વખતે એ જ લીંબુ અને બે હોઠ વચ્ચે એવી રીતે દબાવતી કે એના હોઠ પર લગાવેલો લાલ રંગ લીંબુ પર ચોંટી જતો. એકંદરે એમ કહી શકાય, એ જો તે સમયે મોબાઈલ પ્રચલિત હોત અને એનું ફેસબુકમાં એકાઉન્ટ હોત, એના ફોલોવર્સની સંખ્યા કંઈ નાની સૂની ન હોત, અને વળી જો કોઈ ફિલ્મના દિગ્દર્શક આવી પહોંચ્યા હોય તો એના પરથી ફિલ્મો પણ બનાવી નાખતો. જેમ કે હમારા લીંબુ આપકે પાસે, દિલવાલે લીંબુ ले जाएंगे, 2.5 किलो नींबू, दिल नींबू चाहता है, कहीं नींबू कहीं मिर्च, લીંબુ ખટ્ટા લગતા. બ્રહ્માજીએ લલનાનું સર્જન કરતી વખતે રૂપ આપવાની સાથે અદાઓ આપવામાં પણ કશી કસર રાખી ન હતી. દેવતાઓને પણ જાણે એ નાનકડા નગરના પુરુષોની ઈર્ષા આવી હતી, અને તેથી જ એ બધાએ ભેગા મળીને એ પુરુષોને ચલિત કરવા માટે લલનાને મોકલી હતી. એ એકલી હતી, અને છતાં પણ કોઈની મજાલ ન હતી કે એની સાથે અડપલા કરી શકતું. એકવાર નગરનો નામચીન ગુંડો કાળુ એને અટકીને એની સાથે અડપલા કરવા ગયો, તો એણે એના પેટમાં એવી રીતે મુક્કો માર્યો કે કાળુના 8 પેગ્સ હલી ગયા અને વચ્ચેના તમામ સ્નાયુઓ પર સોજો આવી ગયો. બેવડ વળી ગયેલા એને એના ચેલાઓ ઉચકીને ગાડીમાં નાખીને લઈ ગયા હતા. દર્શકો તરીકે ઉપલબ્ધ બધા ગ્રાહકો તો એનું શારીરિક બળ જોઈને હતપ્રત થઈ ગયા. તમે કોઈ ડરશો નહીં, જુઓ ને, કહો ને કેટલા લીંબુ આપું તમને બધાને. નારાજ છો કે શું? આજે કેમ 250 ગ્રામ લીંબુ લઈ જવાશે? તમારી નવી નકોર ગાડી મેં જોઈ છે, એમાં તો તમારે રોજ 2 લીંબુ અને મરચાં લગાવવા જ જોઈએ. અરે રઘુજી, તમે કેટલા
દુબળા થઈ ગયા છો. શરીરે સારું નથી કે શું? લાગે છે કે તમે લીંબુ શરબત પીતા નથી. એટલે તો મીઠી ભાષામાં એ વાત કરવા લાગી કે ત્યાં હાજર તમામ પુરુષો થોડીવાર પહેલા થયેલી ઘટનાને ભૂલી ગયા. નગરના પુરુષોમાં રોનક આવી ગઈ હતી. પત્નીના ત્રાસને કારણે છીણ થયેલા એ બધાની નસોમાં લલનાએ જાણે ઉષ્ણ રક્ત ફરતું કર્યું હતું. મોટા ભાગના પુરુષોના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા. જે પુરુષો પત્નીથી ડરતા તે છાના છપના એને જોઈ આવતા અને જે નહોતા ડરતા એ વટથી હાથમાં થેલી લઈને શાકભાજી લેવા જતા. જેમ પેલી વાર્તામાં પેલા વાંસળીવાળાએ ગામના છોકરાને બાનમાં લીધા તેમ આ લલનાએ ગામના પુરુષોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંતુ આ વાતથી નગરની સ્ત્રીઓ સાની કેમ રહે? એમનાથી સહન કેમ થાય? તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયેલો. પોતાના પતિ કોઈ લીંબુવાળી પાછળ ગાંડા થાય એ તો કઈ રીતે સહન થાય? સ્ત્રીઓના અધિકાર ભાવ પૂર્ણ કક્ષાએ જઈને જાગૃત થઈ ચૂક્યા હતો. એ બધીઓ સંસેડાઈ ચૂકી હતી. એક દિવસ એ બધીઓની સહન શક્તિની હદ થઈ. હદ થાય જ ને તેમના પતિઓ હવે ઢગલાબંધ લીંબુ ઘરમાં ઠાલવવા લાગ્યા હતા. અને એ પણ મફતના નહીં, લાલના પાસે માગ્યા ભાવ આપીને. વાર લીંબુમાંથી બનતી ભિન્ન ભિન્ન વાનગીઓની માગણી કર્યા કરતા. જે પતિઓ નીડર હતા એ ઘરમાં છૂટા મોયે લલનાના વખાણ કરતા અને જે બિચારાઓ ત્રાહિત હતા એ ભલે કંઈ બોલી શકતા ન હતા, કિંતુ લલનાથી પ્રભાવિત તો છે જ એવું એમની પત્નીઓને એમના વર્તન પરથી લાગ્યા કરતું. યુનિયન કરીને પહોંચી પેલી સ્ત્રી પાસે. આજે તો એની ખેર નથી. સમજે છે શું એના મનમાં? શું આ સભ્ય સમાજમાં રહેવાની રીત છે? આજે તો એટલી ધમકાવવી છે ને કે ઊભી પૂંછડીએ ભાગી જાય. સીધી દોર કરી દેવી છે. આજે એને જુસ્સામાં એ સ્થળ સુધી પહોંચેલી સ્ત્રીઓ એને જોતા આવે મોંમાં આંગળા નાખી ગઈ. ગમે તેમ હોય, પુરુષોને લલચાવાને કારણ તો હતું. આપણે તો ઘણીવાર આખો દિવસ માથું ઓળ્યા વગર વીતી જાય છે. કેવા કપડાં પહેર્યા હોય છે એ પણ યાદ નથી હોતું. અને આ તો જો વેચે છે લીંબુ, પણ જાણે કોઈ ફેશન શોની મોડલ હોય. અરે વાહ, લાગે છે કે આજે તો હું 2 કલાકમાં નવરી થઈને પાછી પણ જતી રહીશ. આટલા બધા ગ્રાહક એક સાથે, આ તે શું માંડી છે? અહીં શું માંડી છે? તું દુકાન માંડી છે? શું ધૂળને ઢેફા દુકાન માંડી છે? દુકાનના બહાને તું અહીં શું કરી રહી છે એ અમે બધા જાણીએ છીએ. મામલો ગરમ થયો, ભીડ વધી. શું બની રહ્યું છે એ બધા કાન માંડીને સાંભળવા લાગ્યા. તમને પેટમાં શું દુખે છે એ કહો ને. આવી રીતે ખોટા આડ ન લગાવશો. તું અહીં લીંબુ વેચવા આવે છે કે લટકા મટકા કરવા આવે છે? લીંબુ વેચવાના બહાને તું પુરુષોને લોભાવે છે. પરસેવાની કમાણીના રૂપિયા અમારે પતિઓ લીંબુ પાછળ વિચાર્યા વગર ઉડાવે છે. એક બટક બોલીએ કહ્યું, મેં ક્યાંક
જાહેરાત નથી છપાવી કે રેડિયામાં નથી અપાવી, અને હું તો અહીં લીંબુ વેચવા બેઠી છું. તે જે આવે એને વેચું જ ને. અને ખબરદાર, જો મારા પર કોઈ ખોટું આડ લગાડ્યું છે તો ઓહો, શું કરી લઈશ. તારી જેવીઓની કિંમત કોડીની હોય છે. આવડી મોટી બજારમાં સ્ત્રી થઈને એકલી એકલી અહીં ઊભી રહેતા શરમ પણ નથી આવતી. કોઈ કહેવાવાળો છે કે નહીં તને? નહીં જ હોય. નહીં તો આવી હાલત ન હોય. એ જે હોય તે પણ કાલથી તું અહીં દેખાતી ન જોઈએ. આખું ગામ ગાંડું કરી મૂક્યું છે. તમારા પુરુષો અહીં એમની મરજીથી ખરીદી કરવા માટે આવે છે. મેં કોઈને આમંત્રણ મોકલાવ્યું નથી. અને જો એટલી બધી જ તકલીફ હોય તો તમે એમને ના પાડી દો. અહીં મને શું કરવા માટે હેરાન કરો છો? ચૂપ રહે ચીબાવલી. પારકા નગરમાં આવીને જીભ તો કેવી ફટફટ ચાલે છે. આજે જ અહીંથી ઉચાળા ભરી જશે, નહીં તો કાલે તું છે ને અમે છીએ. એક પણ હાડકું સાજું નહીં રહેવા દઈએ. પોતાની સાથે કડકાઈથી વાતો કરતી સ્ત્રીઓની વાતો સાંભળીને લલનાને લાગી આવ્યું. આંખોમાંથી આંસુઓ ઉભરાયા અને હૃદયની વેદના તૂટક તૂટક અવાજે પ્રગટ થઈ. અરે રે, મેં અબળાએ કોઈનું શું બગાડ્યું છે? હું ગરીબ તો લીંબુ વેચવા બેઠી છું. મેં કોઈને ક્યાં કંઈ કીધું? બધા પાછળ પડી ગયા છે મારી. કોઈના પેટ પર પાટું મારીને તમને શું મળશે? લલનાનો વિલાપ સાંભળીને ત્યાં હાજર તમામ પુરુષોના હૃદય દ્રવી ઉઠ્યા. તેમના મગજમાં સ્થિત તમામ રસાયણોએ એ લોકોને લલનાની મદદ કરવાની આજ્ઞા કરી. કોઈએ એને પીવા માટે પાણી ધર્યું, તો કોઈએ આંસુ લૂછવા રૂમાલ ધર્યો. એના પ્રત્યે સહૃદયતા અનુભવતા એ સૌ એની સાથે ઝઘડો કરવા આવનારી સ્ત્રીઓ પ્રત્યે કોપાયમાન થયા. સ્ત્રીઓથી ના ડરનાર એક પુરુષ આગળ આવ્યો અને કહેવા લાગ્યો, હે મૂર્ખીઓ, ઘરના અગત્યના અને જરૂરી કામ પડતા મૂકીને તમે અહીં એક નિર્બળ સ્ત્રી સાથે ઝઘડો કરવા આવી છો. શરમ નથી જ આવતી? સ્ત્રી થઈને સ્ત્રી સાથે ઝઘડો કરો છો. શું તમે બધીઓ તમારા પતિને ત્રાસ આપીને કંટાળી છો, જેથી અહીં હો કરતી દોડી આવીશું? એ શું તમારી પતિ છે? તે તમે કહો તે બધું સાંભળી લેશે? ખબરદાર, જો હવે પછી તમારામાંથી કોઈએ એની સામે એક હરફ પણ ઉચ્ચાર્યો છે તો એ પુરુષની ધાક ખૂબ હતી, અને એ પુરુષને એની સ્ત્રી પણ ડરાવી શકતી ન હતી. એથી એની સામે કોઈ બોલી શકી નહીં. એની કરડાકી ભરી નજર અને સખત શબ્દો સાંભળીને એ સ્ત્રીઓ મનમાં ને મનમાં કચવાતી વિખાવા લાગી. જતી જતી એ બધીઓ લલનાના મોઢા સામે જોવા લાગી તો એના મોં પર સ્મિત હતું, અને એ બેઠી બેઠી પોતાના હોઠોનો આસો થઈ ગયેલો લાલ રંગ ઘાટો કરવા લાગી હતી. એ જોઈને બધી સ્ત્રીઓ એટલી તો ઘૂંઘવાઈ કે આજે ઘેર જઈને રોટલી તો એમના માથા પર મૂકીને જ શેકી નાખશે એવું લાગતું હતું. હવે તો લલનાને વધારે મજા આવી અને એણે લીંબુનો ભાવ પણ વધારી મૂક્યો. થોડા દિવસ તો ખૂબ દુઃખી રહી. જે કોઈ આવે એને મૂંગા મોએ
લીંબુ તોલી દેતી. કોઈ પુરુષ એને કહે કે બધી સ્ત્રીઓ વતી અમે માફી માંગીએ છીએ, તો એ હસી પડતી. એનું જાદુ પહેલા કરતાં પણ વધી ગયો, કારણ કે એને પોતાનું વજન જણાઈ આવ્યું હતું. પોતે આ નગર પર કેટલો બધો પ્રભાવ પેદા કર્યો છે એ સમજી ચૂકી હતી. નગરની સ્ત્રીઓ તો હવે વધારે ગુસ્સે થઈ હતી. શું કરવું એ સમજી શકાતું ન હતું. આગળ શું કરવું જોઈએ એ ચર્ચા કરવા માટે બધી બપોર પછીના સમયે નગરની જમણી બાજુએ આવેલા લીમડા નીચે એકઠી થઈ હતી. શું કરવું એ અંગે ખાસી અડધી 1 કલાકથી ચર્ચા ચાલી રહી હતી, અને છતાં પણ કંઈ નિષ્કર્ષ નીકળી રહ્યો ન હતો. એવામાં ત્યાંથી લલના પોતે નીકળી. લીંબુનો એક પોટલો માથા ઉપર અને બીજું પોટલું કમર પર દબાવીને એ બપોર પછીનું વેચાણ કરવા માટે શાક માર્કેટ તરફ જઈ રહી હતી. બધી સ્ત્રીઓ સામે પોતાની નજર ફેરવીને એ પરિસ્થિતિનો ક્યાસ મેળવતી ચાલી રહી હતી. ત્યાં જ એની કમર પરના પોટલામાંથી 2 લીંબુ સરકીને નીચે પડ્યા. ઉયમાં કહીતી એ પોતાની પાતળી અને વળાંકદાર કમરને વધારે વળાંક આપીને લીંબુ હાથમાં ઝાલવાનો પ્રયત્ન કરવા લાગી. ત્યાં હાજર બધી જ સ્ત્રીઓ એકટીસે એ શું કરે છે એ જોઈ રહી હતી. આને તો અહીં દબાવી દઈએ, સારો મોકો મળ્યો છે. એના લટકા મટકા તો જુઓ છો, જરાય શરમ. કાલે મારે પતિ શું કહેતા હતા ખબર છે? એ લલના પાસેથી કંઈક શીખ કે આવેલાનું સ્વાગત કેવી રીતે કરાય ને કેવી રીતે બોલાય. અરે એ તો કંઈ નથી. મારા પતિ તો કહેતા હતા કે શું આ ગાભાઓ વીંટાળીને ફર્યા કરે છે, જરાક લલના પાસેથી શીખ કે કપડાં કેવી રીતે ધારણ કરાય. અરે મારા તો એને જમવા માટે આમંત્રણ આપીને આવ્યા છે. આજે સારો મોકો છે, દબાવો એને અને ઢાળી દો અહીં જ. ન રહેગા બિન. હજુ તો એ બધી વાતો જ કરી જ રહી હતી ત્યાં એ બધીઓની વચ્ચે ઊભેલી રેખાનો દુર્બળ પતિ સાયકલ લઈને આવ્યો અને લલનાને સંઘર્ષ કરતી જોઈ દ્રવી ઉઠ્યો. એની અનુકંપા જાગી ઉઠી. લલનાને પરેશાન થતી જોઈ એની આંખોમાંથી અશ્રુ બિંદુઓ ઉભરાઈ ગયા. એને સાયકલની ઘોડી ચડાવી. લલનાના માથેથી પોટલું લઈને પોતાની સાયકલના કેરિયર પર મૂક્યું અને એની કમરેથી બીજું પોટલું લઈને પહેલા પોટલાની ઉપર ખડક્યું અને દોરીથી બાંધી દીધું. જમીન પર રહેલી ધૂળ વડે સ્નાન કરી રહેલા 2 લીંબુ અને એણે પ્રેમથી પોતાના ખિસ્સામાં મૂક્યા. હવે આગળની વાત. લલનાને કહેવી કે કેમ એમ અવઢમાં એ બિચારો દુર્બળ ઊભો રહ્યો. એના મનની વાત પામી ગઈ હોય તેમ લલનાએ એની સામે કાતિલ સ્મિત કર્યું અને પોતાના હાથમાં રહેલા પર્સમાંથી લાલ રંગ કાઢીને હોઠને વધારે ઘેરો લાલ રંગ પ્રદાન કર્યો. જેવો એણે હોઠને ઘેરો લાલ રંગ પ્રદાન કર્યો કે તુરંત એનું પ્રતિબિંબ સામે ઊભી રહીને જોઈ રહેલી સ્ત્રીઓના મોં પર પડ્યું. ત્યારબાદ એ ઠાવકી થઈને સાયકલની આગળ રહેલા દાંડિયા પર બેસી ગઈ. સ્મિત આપતી એ રેખાના દુર્બળ પતિને
સાયકલ ચલાવવા માટેનું આહવાન આપી રહી. આ જોઈ આનંદના અતિરેકથી ઘેલા થયેલા રેખાના દુર્બળના પતિમાં ઉર્જાનો સંચાર થયો. એની નસોમાં લોહી વેગથી વહેવા લાગ્યું, કારણ કે એને એવી તક સાંપડી હતી કે જે હજુ સુધી આખા નગરના કોઈ પુરુષને સાંપડી ન હતી. ભલભલા દેખાવડા યુવાનો અને પુરુષો આ તક માટે તરસતા હતા. રેખાના પતિએ જરા પણ સમય ગુમાવ્યા વગર પોતાના ખિસ્સામાં રહેલો કાંસકો બહાર કાઢ્યો અને ચીલ ઝડપે માથું ઓળી લીધું અને તુરંત ડ્રાઇવિંગ સીટ પર સવાર થયો. ઉપર બેસીને જેવી એણે સાયકલની ઘોડી ઉતારી કે આંચકો લાગવાને કારણે લલનાના મોંમાંથી આઉચ એવો અવાજ નીકળી ગયો. આ સાથે જ સાંપ્રત સમયની યુવતીઓને પ્રિય એવા આઉગ્ર શબ્દની શોધ થઈ. કોઈ જાણતું નથી, માત્ર આપણે જ જાણીએ છીએ કે આ શબ્દની શોધનું શ્રેય લલનાને જાય છે. રેખાના પતિને સાયકલ ચલાવવામાં અતિશય કષ્ટ થઈ રહ્યો હતો, કારણ કે આટલું વજન ખેંચવું એ એની લાયકાત બહારનું કામ હતું. છતાં પણ એણે મોઢા પર કષ્ટની એક પણ રેખા ચમકવા નહીં દીધી અને જાણે ફૂલ ઊંચકીને જતો હોય એટલી સહજતાથી સાયકલ ખેંચીને આગળ વધારવા લાગ્યો. માત્ર એના આંતરડા જ જાણતા હતા કે શરીર પર શું વિધિ રહી છે. લલ્લાએ બધી સ્ત્રીઓ સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. રેખાનો પતિ એને લઈને ચાલ્યો ગયો હતો અને ટોળા વચ્ચે ઊભેલી રેખા ત્યાં જ ધબ દઈને બેસી પડી હતી. ખાસી વાર સુધી તો બધા હતપ્રત થઈને સૂનમૂન બેસી રહ્યા. થોડી કળ વળી ત્યારે બધાએ ભેગા મળીને રેખાને સાંત્વના આપી. બહુ થયું, હવે પાણી માતા ઉપરથી જાય છે. ચાલો નગરપતિ પાસે, હવે તો એ જ આ લુચ્ચીનો ન્યાય કરશે. એક બે સ્ત્રીઓ ગુસ્સાથી બોલી અને બધી સ્ત્રીઓ ઊભી થઈને નગરપતિના ઘર તરફ ચાલતી થઈ. બધી સ્ત્રીઓ નગરપતિના ઘેર પહોંચી ત્યારે નગરપતિના ઘેર માણસોની ખૂબ અવર જવર હતી. કદાચ કોઈ જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં જઈને બધી સ્ત્રીઓએ નગરપતિને બધી કથા કરી અને લલનાની ફરિયાદ કરી. એને તુરંત નગરમાંથી બહાર તગડી મૂકવી જોઈએ અને ફરીવાર કદી આ નગરમાં પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં, એવું પણ કહ્યું. હજુ તો નગરપતિ વિચાર કરતા બેઠા હતા ત્યાં કશો કોલાહલ સંભળાયો. નગરપતિની સ્ત્રી બહાર નીકળી આવી હતી. જુઓ તો ખરા, કેટલો બધો ભાવ કહે છે. આટલો ભાવ આખા નગરમાં ક્યાંય નથી. બેન, તારા લીંબુ પાસા લઈ જા, અમે બીજેથી મંગાવી લઈશું. તું આ તારી ભારે ભરખમ સાડીઓ અને તૈયાર થવાનો ખર્ચો લીંબુમાંથી કાઢે એ તો કેમ ચાલે? બધી સ્ત્રીઓએ જોયું તો અહીં પણ લલના હતી. એ તથા નગરપતિની સ્ત્રી લીંબુના ભાવ બાબતે રકઝક કરતી નગરપતિ પાસે આવી પહોંચી. લલના તો એટલા ઠાઠ અને શાંતિથી
ચાલી રહી હતી, જાણે આ મોટી હવેલીની માલિક હોય. એ પોતાની લાલ રંગની ચટાકેદાર સાડીની કિનારી પર હાથ ફેરવતા કહ્યું, અરે સાહેબ, અમે ગરીબ તમારી પાસેથી ક્યાં લાખો રૂપિયા લઈ લેવાના છીએ. માન્યું કે મારા લીંબુઓનો ભાવ બીજા લીંબુઓના ભાવ કરતાં થોડા વધારે હશે, પરંતુ તમે એકવાર વાપરી જુઓ, પછી બીજાના લીંબુ પસંદ નહીં આવે એની ખાતરી આપું છું. ખાસ કાળજીથી આ લીંબુઓ પકવવામાં આવી છે. દાળ અને શાકમાં વાપરો કે પછી શરબત બનાવો, જે પણ રસોઈમાં વપરાય એનો રંગ જ આ લીંબુ ખીલવી દેશે. કહીને લલનાએ નગરપતિ સામે આંખો નચાવી અને પોતાના હોઠને કંઈક અલગ જ વળાંકો આપ્યા. એકવાર વાપરશો તો પછી આ લીંબુની આદત પડી જશે. આટલું કહીને એણે નગરપતિ સામે એવી તો અદાથી જોયું કે નગરપતિએ બીજા 10 કિલો લીંબુનો ઓર્ડર આપી દીધો. હવે નગરપતિની સ્ત્રીની લાગણી પણ પહેલી ફરિયાદી સ્ત્રીઓ સાથે જોડાઈ ગઈ. એ પણ બરાબરની ધૂંધવાઈ હતી, પરંતુ કશું બોલી શકતી ન હતી. લલનાએ પોતાની કમરે લટકાવેલા નાનકડા બટવામાંથી 2 લીંબુ કાઢ્યા. તમારી મૂછો ખૂબ સરસ છે, એક મરદને સાજે તેવી છે. આ 2 લીંબુ ખૂબ જ રસદાર છે. મેં મારા માટે અલગ કાઢી લીધા હતા, પરંતુ તમારી પ્રભાવશાળી મૂછો જોઈને એ બંને હવે તમને ભેટમાં આપું છું. ચાહો તો તમારી મૂછોએ લટકાવી શકો છો. મૂછો રાખવી એ કંઈ સહેલું કામ નથી. લલના પૈસા લઈને કમર મટકાવતી ચાલી ગઈ. જતા જતા એણે બધી સ્ત્રીઓ સામે જોઈને ઠેકડી ભર્યું વિજય સ્મિત કર્યું. બધી સ્ત્રીઓ હવે સમજી ગઈ કે લલના કેવી રીતે પુરુષો પર જાદુ ચલાવતી હતી. તમે બધાએ નાહક મારો સમય બરબાદ કર્યો. એક તો ઘેર પ્રસંગ છે અને તમારી નકામી વાતો સાંભળીને હું ખોટી થયો. હવે ફરીવાર કોઈ દિવસ આવી ફરિયાદ કરવા માટે આવવું નહીં. આ ગરીબ સ્ત્રીએ તમારું શું બગાડ્યું છે? તમે શાંતિથી જીવો અને એને પણ શાંતિથી વેપાર કરવા દો. કહીને નગરપતિ ઊભા થઈને ચાલતા થઈ ગયા. એટલી ખરાબ દશા એ સ્ત્રીઓની થઈ, એ બધી વિલામોએ પોતાના ઘેર પરત ફરી. હવે તમે બધીઓ જુઓ હું શું કરું છું. બહાર ઊભેલી લલનાએ પડકાર ફેંક્યો અને પછી એ ચાલતી થઈ ગઈ. આ બનાવની કળ વળ્યા પછી બધી સ્ત્રીઓ એકવાર ભેગી મળી. ઘણી બધી ચર્ચા વિચારણાને અંતે સમજાયું કે આપણા પુરુષો માટે થઈને એની સાથે લડવાનો કશો અર્થ નથી. એકવાર જઈને એની સાથે શાંતિથી વાત કરીએ, એને સમજાવીએ, જરૂર પડે તો આજીજી પણ કરીએ. લલના હવે ચંદેરની નજીક રહેલા મોટા શહેરમાં જઈને પોતાનો વેપાર વધારવા ઈચ્છતી હતી. આ સમાચાર સાંભળીને સ્ત્રીઓ એટલી તો ખુશ થઈ કે વાત ન પૂછો, પરંતુ હવે હતી એના કરતાં પણ મોટી મુસીબત આકાર ધારણ કરવાની હતી. લલના પાસેથી ખબર કેવો કાળો જાદુ હતો કે પછી કોઈ મંત્ર હતો, એની અદાઓનો પ્રભાવ હતો કે પછી એ બધાને સંમોહિત કરી શકતી હતી. એ જે હોય તે, પરંતુ એક દિવસ એવો ઉગ્યો કે નગરના તમામ પુરુષો એની પાછળ જવા તૈયાર થયા. ઘર બહાર
બૈરા છોકરા કોઈની ચિંતા એમને વળગી નહીં અને બધાએ થેલા ભર્યા. તેમની સ્ત્રીઓ તેમને આજીજી કરવા લાગી અને છોકરાઓ કાલકૂદી કરવા લાગ્યા. તો અમુક ટકા પુરુષોએ થેલા ખાલી કર્યા, પરંતુ હજુ પણ મોટા ભાગના એની સાથે શહેરમાં જવા તૈયાર થયા હતા. એમને લલના અને એના લીંબુઓ વગર જીવન જાણે અકારું લાગતું હતું. ચંદેરી સ્ત્રી વર્ગમાં તો હાહાકાર વ્યાપી ગયો. એ બધી મરણીઓ છેલ્લો પ્રયત્ન કરીને પોતાના પતિઓને રોકવા માટે કટિબદ્ધ થઈ. લગભગ મોટા ભાગનીઓએ લલના જેવા વસ્ત્રો ધારણ કર્યા, પોતાના હોઠ લાલ રંગે રંગ્યા અને લલના જેવી અદાઓ વડે પોતાના પતિઓને મોહિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ બધું વ્યર્થ. તે બધી લલના તો શું, લલનાનો પણ બની શકવાને અસમર્થ હતી. હવે તો બસ વાર ન હતી કે આવતીકાલની સવાર ઉગે અને ચંદ્રનો પુરુષ વર્ગ લલનાની પાછળ ચાલતો થાય. બધી સ્ત્રીઓ એકઠી થઈ અને જાત જાતની ભેટ લઈને લલનાના ઘર તરફ ચાલતી થઈ. ત્યાં જઈને જુએ છે તો લલનાએ એક ગાડું જોડાવ્યું હોય છે. તેના પર લીંબુઓની હાર વડે શણગાર કર્યો હોય છે. બંને બળદને પણ લીંબુઓના હાર પહેરાવ્યા હોય છે. જુઓ લલનાબેન, અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમારી સાથે ઝઘડા કર્યા, પરંતુ થોડી દયા તો કરો. અમારા બધાના ઘર પુરુષના વગરના થઈ જશે. અમે બધા શું ખાઈશું? કમાવાવાળા કોણ? તમે બધા પુરુષોને પાસા વાળો. અમે તમારો ઉપકાર કદી ભૂલીએ નહીં. આજીવન તમારા ઋણી રહીશું. તમે ઈચ્છો છો તો અહીં જ રહો, શહેરમાં પણ ના જાઓ. અમે બધા તમને ઘરકામ પણ કરી આપશું અને રસોઈ પણ બનાવી આપશું. હું તમારી મરજીથી આ નગર છોડીને નથી જતી. હું મારી મરજીથી આ નગર છોડીને જઉં છું અને ઈચ્છો છો તો અહીં પણ રહી શકું છું. પરંતુ હવે અહીં હું રહેવાની ઈચ્છા નથી, કારણ કે મારું જેથી હતું એ પૂર્ણ થયું છે. અને ચિંતા ન કરશો, આ નગરનો એક પણ પુરુષ મારી પાછળ આવી નહીં શકે, કારણ કે હું અત્યારે જ અહીંથી જાઉં છું. આશા છે કે તમને બધાને છેલ્લા મહિનાઓમાં થોડો તો બોધપાઠ મળ્યો જ હશે. રાતના અંધકારામાં પણ લીંબુ કલરની સાડી પહેરેલી લલના દેવી હોય તેવી પ્રતીતિ થઈ રહી હતી. તેણે બળદગાડા પર બેસીને બળદને બુચકારો કર્યો અને નગરના કહ્યાગરા પુરુષોની જેમ એ કહ્યાગરા બળદો પણ હળવે હળવે ચાલવા લાગ્યા. જ્યાં સુધી લલના દેખાય ત્યાં સુધી બધી સ્ત્રીઓ જોઈ રહી. એ જ્યારે નગરની બહાર નીકળી ગઈ ત્યારે બધી સ્ત્રીઓને હાશ થઈ અને બધી નિરાતે ઊંઘી ગઈ. એ પછી નગરના પુરુષોએ ઘણા દિવસો સુધી લલનાની શોધ ચલાવી હતી, પરંતુ એ ક્યાંય મળી ન હતી. પુરુષ વર્ગમાં એક જાતની નિરાશા વ્યાપી ગઈ હતી, પરંતુ બધું ધીમે ધીમે ઠીક થઈ ગયું. લલના કોણ હતી? ક્યાંથી આવી હતી? શા માટે આવી હતી? એ ચર્ચાઓ હજુ પણ ચંદેરનગરમાં ચાલ્યા કરે છે, પરંતુ એનો સાચો જવાબ કોઈ મેળવી શક્યું નથી. એના વિશે તો જાત જાતની દંતકથાઓ પણ વહેતી થઈ છે. એક દંતકથા મુજબ લીંબુ
પોતે લલનાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યું હતું, કારણ કે અત્યંત ગુણાકારી હોવા છતાં પણ ચંદેરનગરમાં લીંબુનું બિલકુલ મહત્વ ન હતું. એણે જાતે ચંદેરનગરમાં પોતાનું મહત્વ પ્રસ્થાપિત કર્યું અને પછી ચાલ્યું ગયું. તો એક દંતકથા મુજબ એ કોઈ અપ્સરા હતી કે જે સ્વર્ગમાંથી શ્રાપ પામીને નિષ્કાસિત થઈ હતી. પોતાનું શ્રાપનો સમય ગાળવા માટે ચંદેરનગરમાં પધારી હતી. શ્રાપનો સમય પૂર્ણ થતાં પાછી ચાલી ગઈ હતી. બીજી એક દંતકથા મુજબ લલના સાથે ભૂતકાળમાં પુરુષોએ ખૂબ અન્યાય કર્યા હતા. તેથી તે બદલો વાળવા માટે એક નગરથી બીજા નગર ફરતી રહેતી હતી. એ પુરુષોને સમોહિત કરતી, પોતાની ટેવ પાડતી અને પછી એમને છોડીને ચાલી જતી, જેથી એ લોકો એના વિયોગમાં પીડાય. આપ સૌને થશે કે કંઈ સ્પષ્ટતા ન થઈ લલના અંગે, કિંતુ આ એક અબસર્ડ ટાઈપ ત્રિભંગી વાર્તા છે. એમાં છેલ્લે મુકાયેલા પ્રશ્નોના ઉત્તરો સાંભળનારને જાતે જ કલ્પનાના હોય છે. વાર્તામાંથી મળેલ આનંદ એ મુખ્ય તત્વ છે. મિત્રો, આજની કહાની પૂર્ણ થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવશો. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, જેથી તમે અમારી વાર્તા બધાની પહેલાં સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.